રાજકોટના પરાપીપળિયા નજીક આવેલા તળાવમાંથી એક યુવકનું છે તે મળી આવ્યું છે। આ યુવકની ઓળખાણ જય હોવાનું થયું છે। જે જય નામનો યુવક છે તે તેના મિત્રો સાથે રાત્રિના સમયે પરાપીપળિયા નજીક ગયા હતા। માત્ર ત્યાં ગયા નહીં, પરંતુ ક્યાંક તેમની પાછળ કોઈક વ્યક્તિ થયા હોય ને તેઓ ત્યાં પહોંચ્યા હોય તેવી જે રીતના તેમના બાકીના મિત્રો છે તે રટણ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક તેના પરિવારજનોનો આક્ષેપ છે કે તેના જ મિત્રો દ્વારા તેને તળાવમાં માર દેવામાં આવ્યો છે। સોમવારે રાત્રિના સમયે તેઓ ત્યાં જે રીતના કહીએ કે જે પાર્ટી કરી હતી અને તેવી પણ આશંકા તેમના પરિવારજનોએ પણ વ્યક્ત કરી છે। પોલીસ દ્વારા હાલ તેના જે 4 મિત્રો તેની સાથે હતા તેની ધરપકડ કરવામાં આવી છે। પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે રીતના તેઓ ત્યાં પાર્ટી કરી હતી તો દારૂ ક્યાંથી આવ્યો અને શા માટે તેઓ ત્યાં ગયા હતા અને કોના દ્વારા ધક્કો મારવામાં આવ્યો, જેના કારણે જય છે તે તળાવમાં પડ્યો અને જયનું જે રીતના મોત છે તે નીપજ્યું હતું। હાલ અત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને છે તે પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર જે મામલો સામે આવ્યો છે, 4 જેટલા જે જય છે તેમના મિત્રો છે જેને ક્રાઇમ બ્રાન્ચે હાલ કબજે લીધા છે અને પોલીસે સમગ્ર મામલે આ જે રીતના આનું પ્રી પ્લાનિંગ કરીને કરવામાં આવ્યું છે કે કેમ આની ઉપર કોઈ હુમલો કરવામાં આવ્યો તો જેના કારણે આ તળાવમાં પડ્યું છે। આ તમામ પાસાઓ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે। મારું નામ સુરેશ રાણાભાઈ ખાંભરા છે। હું જયના કાકા છું। જયનો સોમવારે રાતનો બનાવ છે। આ સોમવારે રાતે 12 વાગ્યા પછી ટૂંકમાં રાતે 3 વાગે પરાપીપળિયા ગામની સીમમાં પાછળ તળાવ છે ત્યાં અવારું જગ્યા ઉપર આ 5 જણા સાથે હતા। 5 જણા સાથે હતા પછી એનું કહેવાનું એમ થાય છે કે મંગળવારે બપોરે મને 5 વાગે જાણ કરેલ છે વાયા મીડિયા કે આવી રીતે અમારો બનાવ બન્યો છે, અમે જઈને ગોતી છીએ, મળતો નથી, તમે લોકો આવો। એટલે મંગળવારે હું 6 વાગે ત્યાં પરાપીપળિયા ગયો અને મેં સ્થાનિક જગ્યા જોઈ, એટલે અવારું જગ્યા હાવ હતી। એટલે અવારું જગ્યા ઉપર મેં જઈને જોયું તો એ બધા એવું રટન કરતા હતા કે અમારી પાછળ કોઈક આવ્યું હતું અને અમે ભાગ્યા હતા, અમારી પાછળ 8-10 જણા હતા એવું દેખાડે છે, પણ ત્યાં એની ગાડી પાછળ કોઈ હતું નહીં। આ 5 જણા સિવાય અંદર કોઈ આવેલું નથી એવું કેમેરામાં દેખાય છે પરાપીપળિયા ગામમાં, બરાબર છે। હવે એ ગામમાં એ દેખાય છે તો આ 5 જણા હતા, એમાંથી 5 જણામાંથી જય એક જ કેમ પડી ગયો, બીજો એક એની ભેરો પટેલ હતો, એક ઈ ગારામાં પડી ગયેલો છે। આ 3 જણાને કાંઈ વસ્તુ થઈ નથી। ઓલો સવારે 4 વાગે ફરતો દરગાહ પાસેથી કે હું ગામમાં પહોંચેલો છું, એ સીસીટીવી કેમેરામાં દેખાય છે। પછી એ લોકો સવારે 6 વાગે 112 પણ બોલાવેલી હતી। 112 શું જવાબ દીધો એ મને ખ્યાલ નથી। પછી મેં 112ને જાણ કરી, ફાયરને જાણ કરી, એ લોકો આવીને એને તપાસ કરી, જોયું। પછી તપાસ કરીને રાતે 8 વાગી ગયા હતા, એટલે ફાયર બ્રિગેડવાળા કે હવે અત્યારે રાતને છે એના હિસાબે મળશે નહીં, આપણે સવારે 6 વાગે એની ગોતશું, ટ્રાય કરશું। એટલે પહેલાં એવું હતું કે આમાંથી કદાચ નીકળી ગયો હોય ને આ બધા નશામાં ક્યાંક આડાહુરા વહી ગયા હશે, એટલે અમે કાંઈ ધ્યાન દીધું નહીં। અમે રાતે પોલીસ ચોકી હતા, બાંગડા સાહેબને આ ક્રાઇમ બ્રાન્ચે બધાને લઈ ગયા હતા, એની રીતે એને પૂછપરછ ચાલુ છે। હવે આગળની કાર્યવાહી શું કરે છે એ આપણે જોઈશું। મને શંકા એવી છે કે આ બધા રાતે અહીંયા ગયા એ જગ્યાએ લાસ્ટ ટાઈમ એનું છેલ્લું ક્યાંથી દારૂ લીધો કે એમડીસ લીધું, જે કોઈ વસ્તુ લાસ્ટ ટાઈમ એવું દેખાડે છે કે રૈયા ગામ પાસે કંઈક ગયા છે, તો રૈયા ગામ પાસે ક્યાંય ડ્રગ્સ કે દારૂ મળતું હોય એવી જગ્યા ઉપર ગાડીનું લોકેશન સાહેબો જોવે અધિકારી કે આ જગ્યાએથી એને આ વસ્તુ લીધેલી છે આટલા વાગે, અને એ બધા અહીંયા મળીને એ બધું કદાચ નશીલો પદાર્થ લેવા માટે એકબીજાને બાંધછોડ થઈ હોય અને માથાકૂટ બની ગઈ હોય અને આ ભાગવા ગયો હોય અને કદાચ આ 2 જણા પડી ગયેલા છે, એક નીકળી ગયેલો છે, આ અંદર રહી ગયો છે, ઓલા 3 જોડે માથાકૂટ થઈ હતી કે જે 2 પડી ગયા એ 2ને માથાકૂટ થઈ હતી, એની યોગ્ય તપાસ કરવાની। સાથે અરશદ મહાજનનો છોકરો જેનિસ, પછી ઋતિક અને ભાવિન પટેલ કે એ પટેલ છે ને એક સાડલો કરીને કંઈક છે, એનું નામ મને બહુ નથી, અજય ઉર્ફે ગેંડોળ જે કંઈ કહે છે એ છે। એ 4 અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં બાંગડો સાહેબ પાસે અંદર છે, બરાબર છે। હવે અત્યારે ગાંધીગ્રામ પોલીસને આ કેસ સોંપેલો છે, ગાંધીગ્રામની હદમાં આવતું હતું, એટલે કાલે રાતે તો હદ નક્કી નહોતી થતી, ભડોદરી કહેતા હતા અને ઘડી ગાંધીગ્રામ કહેતા હતા, એટલે બાંગડો સાહેબને જાણ થતા એને કીધું તમે મૂકી દો એને ક્રાઇમ બ્રાન્ચે સોંપી દો, એટલે એને ક્રાઇમ બ્રાન્ચે સોંપી દીધું। અને મને એવો વિશ્વાસ છે બાંગડવા સાહેબ જો એને આટલી મહેનત કરી છે તો યોગ્ય આની તપાસ કરીને યોગ્ય મને રિઝલ્ટ મળે અને બીજા નંબરમાં આવા બીજા કોઈ છોકરા સાથે તૂટ ન થાય, એટલા માટે હું સાહેબને નમ્ર વિનંતી કરું છું કે આવા ડ્રગ્સ દારૂના કેસ જે છે એમાં થોડુંક ધ્યાન અપાવો
અને તમારો ભત્રીજો છે તે ગ્રુપથી જેનિસ મહાજન જે કહેવાય એનાથી છેલ્લા 3 મહિનાથી આ બહાર નીકળી ગયેલો છે, બરાબર છે. તે પછી મેં હજી ગઈ 18 તારીખે જ એક મેટરનું સમાધાન કરાવ્યું. મેં એના તારીખમાં જવા બંધ માટે હું સમાધાનની મહેનત હતું કે આનાથી અલગ પડી જાય. આ તારીખમાં જઈને ભેરા થાય એ મને નહોતું ગમતું, એટલે મેં એક સમાધાન કરી નાખ્યું છું. બીજી નેક્સ્ટ ટાઈમ સમાધાન આવતી તારીખે હતું કે જેનાથી આ કેસ એના પૂરા થાય. એટલે આમાંથી કાલ સવારે આની ઉપર ગુટકોટની મને એનો ફાધર ઓફ થઈ ગયા અને 8 મહિના થયા છે. એટલે મેં એનો કાકાની દ્રષ્ટિએ કે આમાંથી નીકળી જાય અને સારા રસ્તે ચડી જાય એવી માટે મેં પૂરતો પ્રયત્ન કરેલ છે. છતાંય એના હાથમાં પૈસા અત્યારે આવ્યા અને આ બધા સાથે મળીને રાજસ્થાન ફરી ભરીને આવેલા છે. એટલે રાજસ્થાનથી લઈ આવ્યા હતા કે પછી રાજકોટમાંથી મળેલ છે એ મને ખ્યાલ નથી, પણ યોગ્ય તપાસ કરે એવું અધિકારીને હું જણાવું છું.